વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડાના HCTS વિભાગના કાઉન્સેલર શ્રી આશીષભાઈ બધાણી તેમજ લેફ્ટેનન્ટ સુરેશભાઈ ચાપડિયા તેમજ ટીબી વિભાગના STS દીપકભાઈ બલદાણિયા દ્વારા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પૂજા પ્રિયદર્શિની મેડમ તેમજ મેડિકલ ઓફિસર શ્રી ભક્તિ મેડમની અધ્યક્ષસ્થાને મેંદરડા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડાના સ્ટાફ કર્મચારીઓ દ્વારા રેડ રિબિન બાંધવાનો કાર્યક્રમ તેમજ HIV એઇડ્સથી અવસાન પામેલ દર્દીઓ માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ મેંદરડા GP હાઈસ્કૂલના ગ્રાઉન્ડના અક્ષર સ્કૂલ ખાતેથી યોજાયેલ તેમજ એક રેલી સ્વરૂપે બાળકો દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે GP હાઈસ્કૂલથી મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી રેલી યોજવામાં આવી હતી। આ કાર્યક્રમની આ વર્ષની થીમ એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવતા અવરોધોને દૂર કરવી હતી તેમજ રેલી દરમિયાન બાળકો દ્વારા HIV હારેગા દેશ જીતેગા તેમજ વચન પાડો એઇડ્સ અટકાવોના નારા પણ લગાવવામાં આવ્યા। આ કાર્યક્રમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું તેમજ લોકોમાં આ કાર્યક્રમ વિશે પ્રતિસાદ પણ સારો એવો જોવા મળ્યો। 1 ડિસેમ્બર એટલે વર્લ્ડ એઇડ દિવસ। વર્ષો વર્ષ આપણે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ દિવસ ઉજવીએ છીએ અને HIV નું ચેપ જેનાથી એઇડ્સ રોગ થાય છે એના વિશે જનજાગૃતિ ફેલાવવાની કોશિશ કરીએ છીએ। આ વર્ષે બી આ કાર્યક્રમને અંતર્ગત બાળકો દ્વારા સવારે રેલી કરવામાં આવી છે। બપોર પછી અમે કેન્ડલ માર્ચ બી કાઢવાના છીએ જેથી કરીને આ ભયાનક રોગ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ ફેલાય અને લોકો આ રોગથી બચીને રહે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।